તો 5 વાગે તો ના નો પીગન તો તમને મારી તોડી નાખવાના છે. હા વાવ ઇલા અહીં પણ ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે આ બીજો દી થઈ ગયો છે જુનાગઢમાં ને આજે શું થાય આજ ફરવા પણ જવાનું છે આપણે તો વ્લોગમાં એને પણ લઈ લઈશું ને અત્યારે તો અમે ધાબા ઉપર છીએ તમે જોઈ શકો છો. તો હવે સીધા તમને ફરવાનું જે આજનો જે હું કરવાનું છે એ બધું બતાવવાના છે તો વ્લોગમાં જોડાઈ રહેજો. તો મળીએ આગળ. હેલો મિત્રો, સ્વાગત છે. તો અમે શક્કરબાગે આવી ગયા છીએ તમે જોઈ શકો છો બધા મિત્રો. ટિકિટ લઈ લીધી છે આપણે. જતીન વ્લોગર ચાલો ચાલો क्या है भाई किसको ली આછે ખાડીના બગલા આછે ખાડીના બગલા લે પણ એમ છે હો પાણી બસારક ને પીવું છે. ચાલો મિત્રો એ જોઈ લીધું છે. આગળ જઈ હું આવે તમે બતાવી. મોદી સાહેબ છે. રામ રામ મળવા જવું છે. ये है नया भारत. हालो मળી જાઓ. હાલો મોદી સાહેબ ને હા નિલેશભાઈ હાલો. હાલ આવી ગયો. મારા ભાઈબંધ કહે છે મોદી અરે ફોટો પાડવો છે. ચાલો મિત્રો આગળ હવે જઈએ છીએ આપણે. કેમ છે જતીનભાઈ? બસ મજામાં હો ભાઈ. એમ ને હું તો વ્લોગ ઉતારું છું. મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. જતીનભાઈની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. હું ડિસ્ક્રિપ્શનમાં આપી દે. હાલો છે કે કાંઈ એમ સ્ટાઈલમાં ફોટો પાડે. આ શું છે? રેસ્કો કયો રેસ્કો ખાય હા હાચી વાત. મોટો હંસ આ છે મોટો હંસ. બાજની ઉડાડો. ચાલો બતાવું તમને. જો મિત્રો મિત્રો આ પરદેશી મુજસ છે. બનાવેલું છે. કાંઈ માથે બેહો દેખો બતાવો હેઠે. પ્રાણી સંગ્રહાલયમાં આવેલું છે. ચાલો આગળ. આ શું છે? આ તો મોટો જબર બગલો આવ્યો. આ બગલો ક્યાં મળે? બગલા સિંહ. આને કટ્રોલ કુંજ. આમાં શું છે? ઓલું ઘુવડ છે. અહીંયા બેઠું હતું ને ઘુવડ. હાલો આગળ હાલો. ફાઇનલી મિત્રો આપણે વાઘમાં આવી ગયા છીએ. હું તમને ચાલો શેરના બતાવું. દર્શન કરાવું. ચાલો આવો. એમ સિગા કરજો. સિગા કરજો એટલે અહીંયા બેઠો આવજે નાઈ ગયો પાછો કરે. ઓ આ તે શું કરે હવે હું આવી ગયો આમાં તો. અમે હું તા બે ક્યાં જઈ? જીતીન છે હો બાકી. ફાઇનલી મિત્રો શેરના દર્શન કરાવું તમને. બોલ બોલ. આ ફાઇનલી શેર છે.
બસા લાગી કેમ લાગે તમને એવડે આ જો ભાઈ અહીંયા આ બાજુ આ બાજુ એ આ બાજુ એ અહીંયા જો અહીંયા આ બાજુ જો એટલે આ છે મિત્રો સિંહ તમે જોઈ શકો છો સુતેલો આ છે મિત્રો શિયાળ જોઈ શકો છો તમે એ ફોટા એમ આવે ને જે આ સામે સુતેલું છે તે આ છે મિત્રો ટાઈગર જંગલમાં જે ખુખાર કહેવામાં આવે છે માથે ચડી હતું આ મારા મિત્રો જોઈ શકો છો આપણે જેટલો તું યાદ છે તો ટાઈગર છે આ છે મિત્રો જંગલી બિલાડી જંગલમાં જોવા મળે તે જોઈ શકો છો બે બાજુ આ છે મિત્રો ટાઈગર જેને કેદોના કારણે એને અંદર પૂરેલો છે એથી માટે બહાર નથી કાઢવામાં આવેલો તમે જોઈ શકો છો પિંજરાની અંદર મિત્રો આવાજ ને કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જરૂર બતાવજો ચાલો હવે આગળ જઈએ તમને બતાવો બીજું શું છે અહીંયા હું તો જોજો તમે ફરવા આવો તો તમે જરૂરથી આવજો મજા આવશે ફરવાની ચાલો આગળ હા પૂરે મકાન ની અંદર તો બે કેમ ભેગા રહેતા રહેતી હે તોતા એટલે અહીં પણ મીઠું છે કીઠું છે કયું કીઠું આ છે મિત્રો પોપટ તો મિત્રો આપણે આવી ગયા છીએ કુમા મગર જો તમે ચાલો બતાવું આગળ છે બે અંદર એક તો બારી કેમ પણ આવું છે ઘડિયાળ મગર હાસી છે મોટું તો હમું ધ્યાન રાખીને તો ખબર પડે વાવ વેરી બ્યુટીફુલ આવું કે મગર મને એમ છું કાચબો છે તાને શું કહેવાય કાચબો છે એટલે અસગર છે મિત્રો એટલે આપણે આખો ઈ જલ્દી જોતો તો ચાલો આગળ જઈએ મિત્રો તમને બતાવું હા જો બસું છે બે અસલી છે એટલે હોલી પણ એવું છે આ બધું આ રસ્તે એમ જવાનું છે અહીંથી જોતા જઈએ ને પછી આમ જઈએ આ શું છે મોર છે કે ગોબરો છે આ છે મિત્રો વિદેશી પ્રાણી તમે જોઈ શકો છો લેટિક કરીને વાસી લેજો મિત્રો આગળ જઈને બતાવવા જો પાંજરામાં છે મિત્રો આ છે ગોલ્ડન ફિજન્ટ તમે જોઈ શકો છો ચાલો આગળ જઈએ મિત્રો આ છે ભારતની મોટામાં મોટી ખિસકોલી જે ભારતમાં જોવા મળે છે મોટામાં મોટી ખિસકોલી આ છે ભારતની તમે જોઈ શકો છો જે ઉપર રમતું કરી આ એના વિશે લખેલું છે ભારતની મોટી ખિસકોલી આ છે મિત્રો ધોળ સફેદ મોર તમે જોઈ શકો છો કે કુકડો છે એવું કંઈક છે હવે કોમેન્ટ કરજો શું છે
આ છે મિત્રો રાખોડી આફ્રિકન પોપટ. ચાલો બતાવું તમને. આ છે રાખોડી પોપટ. નામ બોલાવ નામ મિત્રો ભારતમાં આ પ્રાણીને કયા નામે ઓળખાય છે જરૂરથી કોમેન્ટ કરજો તમે. સામે સૂતું છે તે. મિત્રો પાર્ટ 1 પૂરો થશે. પાર્ટ 2 બીજા વિડીયોમાં.